અને આજે સવાલ 100%માં વાત કરવી છે બેરોજગારીને લઈને। આપણને નાનપણથી માથા પર ટપલી મારીને એવું કહેવામાં આવે છે કે નોકરી જોઈતી હોય તો ભણવું પડશે, અને આ જ ભણવામાં આપણે બેરોજગારી અને તેના અલગ અલગ પ્રકારો પણ ભણી લઈએ છીએ। ખુલ્લી બેકારી, અર્ધ બેકારી, છુપી બેકારી, શિક્ષિત બેકારી, મોસમી બેકારી। જો કે આ બધામાં એક વાત સામાન્ય હોય છે કે વ્યક્તિની ઈચ્છા હોવા છતાં પણ લાયકાત પ્રમાણે કામ ન મળતું હોવાની સ્થિતિ। લાખો યુવાનો જીવનના અનેક વર્ષ સરકારી નોકરી મેળવવામાં લગાવી દે છે। રાહ જોતા જોતા તેમની યુવાની વેડફી નાખે છે, સમય સરકી જાય છે અને હાથ ખાલી રહી જાય છે। કોઈ એક ભરતીની જાહેરાત થાય અને સેંકડો હજારો જગ્યા માટે લાખોની અરજીઓ થાય। લાખો રૂપિયા ડોનેશન ભરીને 10-15 હજારની નોકરી માટે યુવાનો કેમ વલખા મારતા રહે છે એ સવાલ થાય। સરકારી નોકરીની ઘેલછા કે પછી ખાનગી ક્ષેત્રમાં નોકરીની ગેરહાજરી એ સવાલ અને પરિબળો સામે આવતા રહે છે। બેરોજગારી માત્ર આર્થિક જ નહીં, સામાજિક મુદ્દો પણ છે, પણ અફસોસ કે ક્યારેય રાજકીય નથી બની શકતો, કારણ કે એની જગ્યા ધર્મ, જાતિ વગેરે મુદ્દાઓ લઈ લે છે। મફતમાં રાશન લેનારાની સંખ્યાને આગળ મૂકીને સરકારો તેને તેની ઉપલબ્ધિ ગણાવે છે, પણ એ સમજવાની તસદી ન લેવાય કે મફતમાં રાશન લેવું કેમ પડે છે। સવાલ થતો રહે કે વિકાસની વ્યાખ્યામાં રોજગારીને કેમ ગાયબ કરી દેવાય છે। આજે આપણે આ મુદ્દે ચર્ચા કરીશું, કારણ કે સરકાર દ્વારા આજે કેટલાક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે। 6 જિલ્લાઓના માત્ર આંકડા છે, એટલે માત્ર આ 6 જિલ્લાઓને આધારે આખું ચિત્ર ન ઉપસી શકે। એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે એમાં 6 જિલ્લામાં 61,000 બેરોજગારો નોંધાયેલા છે। એને લઈને આપણે ચર્ચા કરીશું। સત્તા પક્ષ તરફથી અને વિપક્ષ તરફથી કોણ કોણ છે એમની સાથે આપણે વાત કરીએ। સત્તા પક્ષ તરફથી આપણી સાથે હાલ મહેશ કસવાળા જોડાઈ ગયા છે, આમ આદમી પાર્ટીમાંથી ઉમેશ આપણી મકવાણા આપણી સાથે જોડાશે, પરંતુ શરૂઆત આપણે મહેશ કસવાળાથી કરીએ। મહેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। મારો સૌથી પહેલો સવાલ એ કે ગુજરાત જેની ગણના આપણે વિકસિત રાજ્યમાં ગણીએ છીએ, એક ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય કહીએ છીએ, માનવ વિકાસ આંકની આપણે વાત નથી કરવી, પરંતુ બેરોજગારીનો મુદ્દો જે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો કહેવાય છે, જે દાયકાઓથી ચાલી આવતી સમસ્યા છે, શા માટે ગુજરાતમાં બેરોજગારીના આંકડાને લઈને કંઈ નથી સરકારે જાહેર કર્યા છે? રાજ્ય સરકારની એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધાયેલા આંકડા હોય છે। ક્યાંય ને ક્યાંય રોજગાર સાથે એ લોકો જોડાયેલ લોકો હોય છે, પરંતુ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ અંદર સરકારી નોકરી માટે ક્યાંય ને ક્યાંય જગ્યાઓ ખાલી પડે અને એમાં જો એમને ચાન્સ મળે એના માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં આ આંકડા નોંધાયેલા હોય છે। અને જો આ જ આંકડાને આપણે દાખલા તરીકે બેરોજગાર તરીકે લઈએ તો પણ હું આપની પાસે જે આંકડા સરકારે જે આજે જાહેર કર્યા છે એના આધારે અમદાવાદ શહેરને અમદાવાદ જિલ્લાનો સરવાળો કરીએ તો લગભગ 16,000 થાય। કૃષ્ણા, અમદાવાદ શહેર અને અમદાવાદ બંનેની વસ્તી તમે ગણો તો 85 લાખની વસ્તીમાં 16,000 લોકો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં આપણે જેને કહીએ છીએ કે જેને રોજગારી નથી, તો આનો રેશિયો શું થયો? અને એટલા માટે અમે કહીએ છીએ કે ગુજરાત છે એ આખા દેશની અંદર સૌથી વધારે રોજગાર આપતું રાજ્ય છે। કૃષ્ણા, મને તને બંનેને ખબર છે, મીડિયા આપણું સાક્ષી છે કે કોરોનાના કાળની અંદર 50 લાખ કરતા વધારે લોકો અહીંયાથી પોતાના વતનની અંદર ગયા હતા કે જે લોકો અહીંયા રોજગાર માટે આવ્યા હતા, અહીંયા રહી ગયા હતા એ જુદા। એનો મતલબ એ થયો કે 50 લાખ કરતા વધારે લોકો બીજા રાજ્યના જે ગુજરાતની અંદર રોજગારી માટે આવે છે એ રાજ્યને આપણે બેરોજગાર કેવી રીતે કહી શકીએ? અચ્છા મહેશભાઈ, તમે માત્ર એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધાયેલા આંકડા છે એના જ મુદ્દા પર વાત કરી। આખી વાત તો એ છે કે આ માત્ર 6 જિલ્લાની વાત છે। 2021માં જે આંકડા સામે આવ્યા હતા એ પણ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના જતા, એમાં 4 લાખ બેરોજગારો ગુજરાતમાં નોંધાયેલા હતા। આપણને ખબર છે કે આંકડાઓને લઈને પણ હંમેશા સવાલ ઉઠતા રહે છે, પરંતુ સૌથી પહેલો સવાલ એ થાય કે એવું જરૂરી નથી કે સરકારી નોકરી જે કારણભૂત છે, પરંતુ સરકારી નોકરી પાછળ ઘણા બધા યુવાનો વર્ષોથી રાહ જોતા રહી જાય છે, એવું કેમ થાય છે? દેશના તમામ રાજ્યોમાં સૌથી ઓછી બેરોજગારી એ ગુજરાતમાં છે। બીજા અર્થમાં એને લઈએ તો સૌથી વધારે રોજગાર આપતું ગુજરાત છે। ન માત્ર ગુજરાતમાં, આ સંસદના પટલ ઉપર થયેલી ચર્ચા છે। ન માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે છે કેન્દ્રમાં, કોંગ્રેસની સરકાર માનની મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે પણ 2002 થી લઈ અને 2023 સુધી આ દેશની અંદર સૌથી વધારે કોઈ રોજગાર આપનારું રાજ્ય હોય તો એનું નામ ગુજરાત છે। બાજુમાં જ રાજસ્થાન છે, ત્યાં 23% બેરોજગારીનો દર છે, અહીંયા 0.6% રોજગારીનો દર છે। હું એમ માનું છું કે ગુજરાતની અંદર ખૂબ મોટી તકો રોજગારી માટેની છે।
અચ્છા, આ 0.3% તો નથી, 2.5% ફેબ્રુઆરીના 2023ના આપણે આંકડાની વાત કરીએ તો પણ 2.5% છે. માનીએ છીએ આપણે કે અન્ય રાજ્યોની સરખામણીમાં તેમ છતાં પણ ગુજરાતમાં આ આંકડો ઓછો છે. પણ જ્યારે તમે એને દેશનું ગ્રોથ એન્જિન કહેતા હો, જ્યારે ગુજરાત મોડલને તમે રાષ્ટ્રીય સ્તરે મૂકતા હો, ત્યારે તમને નથી લાગતું કે ગુજરાતમાં આ દિશામાં કામ થવું જોઈએ? કૃષ્ણા, એક સમજદાર વ્યક્તિ તરીકે, ભણેલા ગણેલા વ્યક્તિ તરીકે, હોશિયાર એન્કર તરીકે જો તમે માત્ર સરકારી નોકરીને જ રોજગારની વ્યાખ્યા ગણવા માંગતા હોય તો હું એમ માનું છું કે આનો કોઈ ઉકેલ ક્યારેય કોઈ ભગવાન ઉપરથી આવે તો પણ ન લઈ શકે. રોજગારી કોને કહી શકાય? રોજગારી કોને કહી શકાય? રોજગારી કોને કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ, દરેક હાથને કામ, એ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે. એટલા જ માટે હું ફરી કહું છું કે રોજગારીના આંકડામાં પડવા કરતા અમે સીધું સાદું સમજનારા લોકો છીએ કે આ રાજ્ય ગુજરાત માત્ર એક એવું રાજ્ય છે કે જ્યાં દેશના 22 રાજ્યોમાંથી રોજગારી માટે આ રાજ્યની અંદર આવે છે, શાંતિપૂર્ણ રીતે સુખાકારી સાથે આ રાજ્યમાં રહે છે અને અહીંયાથી કમાઈને પોતાના વતનમાં પણ પોતાનું ગુજરાન ચલાવે છે ને એવું માત્ર એક રાજ્ય કોઈ હોય તો એ ગુજરાત છે. આટલી જ મને ખબર પડે છે રોજગારીના ક્ષેત્રમાં. એજન્સીઓથી મારફત આવતા અલગ અલગ હોઈ શકે, પરંતુ વાસ્તવિક ધરાતલ પર આપણે જોઈએ તો આ સત્ય છે અને એ વાત આપણે સમજીએ કે ન સમજીએ આપણે સ્વીકારવી જરૂરી. મહેશભાઈ, બિલકુલ એવી વાત નથી કે માત્ર સરકારી નોકરીઓની જ વાત છે, કારણ કે ખાનગી ક્ષેત્રનો તો આંકડો આપણી સામે આવતો જ નથી. અસંગઠિત ક્ષેત્ર જે ખૂબ મોટું ક્ષેત્ર છે એનો આંકડો વાસ્તવમાં શું છે આપણી સામે ક્યારેય આવતો નથી. પરંતુ મુદ્દો અહીં એ છે કે ગુજરાતમાં 2.5% બેરોજગારી છે, આપણે માનીએ છીએ, પરંતુ શા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં પ્રચાર વખતે આવ્યા હતા અને કહેતા હતા કે એક કટોરી દો સમોસા, ભાજપા તેરા ક્યાં ભરોસા? અને બીજી બાજુ આપ ભાજપાની સરકારની વાતો કરતા હો તો આપને નથી લાગતું કે જે યુવાનો મહિનાઓથી વર્ષોથી વાટ જોઈને બેઠા છે કે એમની ભરતી આવશે, એ દિશામાં થવું જોઈએ? સમોસા, ભાજપ તેરા ક્યાં ભરોસા, પ્રતિપક્ષે આવું કહ્યું. હું એમ માનું છું કે એનો જવાબ ગુજરાતે બહુ સારી રીતે આપ્યો કે એક કટોરી દો સમોસા, ભાજપ તેરે પર હી ભરોસા, એવો જવાબ આપી અને 156 સીટ આપી. અમે ગયે વખતે સેન્ચુરી કરતા રહી ગયા હતા. હું સ્વીકારું છું કે 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સેન્ચુરી નહોતી કરી શકી, અમે 99 અટક્યા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ભરોસો, ફરીથી સૂત્ર લાગુ કરું છું કે એક કટોરી દો સમોસા, ભાજપ તેરા પર હી ભરોસાને કારણે અમે 1.5 સેન્ચુરી કરતા પણ આગળ નીકળી ગયા છે. પ્રજાનો આ ભરોસો છે. કોંગ્રેસ 100% બેરોજગારીની વાત કરે, પણ કોંગ્રેસ પોતાની બેરોજગારીની વાત કરે છે કે રાજ્યની જનતાએ એને સત્તામાંથી બેરોજગાર કરી દીધા છે, શાસનમાંથી બેરોજગાર કરી દીધા છે, પ્રજાએ એને જાકારો આપી અને બેરોજગાર કરી દીધા છે, એની એને ચિંતા છે. રાજ્યની પ્રજાની સુખાકારી માટે, રાજ્યની પ્રજાની રોજગારી માટે ભારતીય જનતા પાર્ટી પ્રયાસ સતત કરી રહી છે. અમને પ્રજાનું હિત છે એ અમારા હૈયે છે. અચ્છા, બહુમતનું સન્માન છે, સ્વીકાર પણ હોય, પરંતુ મુદ્દાઓ પર તો સવાલ થાય જ. મહેશભાઈ, શા માટે આટલો મોટો મુદ્દો છે બેરોજગારીનો, પરંતુ ગુજરાતની રાજનીતિમાં એ ક્યારેય રાજકીય મુદ્દો નથી બની શકતો? શું આપને લાગે છે એટલા માટે કારણ કે અન્ય મુદ્દાઓ સ્થાન લઈ લે છે? અને હું સ્વીકારું છું જે કૃષ્ણ તમે કહો છો કે બેરોજગારી ખરેખર ગુજરાતની અંદર હોય, ખરેખર ગુજરાતના લાખો યુવાનો રોજગારી વગર રખડતા હોત તો 100% એ મતમાં પરિવર્તિત થાય. પણ એનો અર્થ એ થયો કે ગુજરાત છે એ દેશની અંદર સૌથી મોટું ગ્રોથ એન્જિન છે. ગુજરાત છે એની અંદર સૌથી વધારે રોજગારી મળે છે. ગુજરાતની પ્રજાનો ભરોસો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે હું માનું છું કે કોઈ પણ રાજકીય પક્ષ હોય કે કોઈ પણ શાસન વ્યવસ્થા હોય, એની પરીક્ષાની પારાશીશી છે એ ચૂંટણી છે. અને ચૂંટણીની અંદર પ્રજાએ પણ અમને, હું એનો અહમ નથી કરતો, પરંતુ પ્રજાએ જે પ્રેમ વરસાવ્યો છે, પ્રજાએ જે અમારા પર ભરોસો મૂક્યો છે, એનો મતલબ એ થયો કે પ્રજાએ મૂકેલી આકાંક્ષાઓ છે એમાં અમે ક્યાંક ને ક્યાંક સફળ થઈ રહ્યા છે. ઠીક છે મહેશભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. પણ ઘણા બધા મુદ્દાઓ છે. શા માટે 52 વખત મુખ્યમંત્રીને ટાટના ઉમેદવારો રજૂઆત કરવા માટે પહોંચે છે, એ પણ એક મોટો મુદ્દો છે. શા માટે મંત્રીઓ ભૂતકાળમાં વાયદા કરે છે અને પૂરા નથી કરી શકતા? અને આગળ વધીએ, કારણ કે જ્યારે બજેટ રજૂ કરવામાં આવે ત્યારે નાણામંત્રી દ્વારા એવું કહેવામાં આવે છે કે ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે.
આ ગુજરાત કે જેની આજકાલ નહીં પરંતુ દાયકાઓથી વિકસિત રાજ્યમાં ગણના થાય છે, જ્યાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે 2538 કરોડની જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં 2 વર્ષથી અટકેલી ભરતી મામલે ટાટના ઉમેદવારો દ્વારા શિક્ષણ મંત્રીને 52 વખત રજૂઆત કરવામાં આવે છે। તેમના દ્વારા કહેવામાં આવે છે કે 7,000 જગ્યા ખાલી છે, તેમ છતાં ભરતી શા માટે કરવામાં નથી આવતી। ગત વિધાનસભામાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા રાજ્યમાં ધોરણ 9 થી 12માં ખાલી પડેલી જગ્યાની માહિતી રજૂ કરવામાં આવી હતી વિદ્યા સહાયકો માટે, અને આ પદો પર ભરતી કરવાની બાંહેધરી પણ આપી હતી, પરંતુ તેમ છતાં હજુ સુધી એ ભરતી કરવામાં નથી આવી અને એની રાહ જોતી રહી જવાય છે। ટૂંક સમયની અંદર ભરતી કરવામાં આવશે। આ ટૂંક સમય ક્યારે આવશે એની રાહ ઉમેદવારો જોતા રહી જાય છે। બેરોજગારી એટલે માત્ર સરકારી ભરતી માટે રાહ જોતા ઉમેદવારોની વાત બિલકુલ નથી હોતી, કારણ કે ખાનગી ક્ષેત્ર એના કરતાં અનેક ગણું મોટું છે અને અસંગઠિત ક્ષેત્ર કે જેના આંકડાઓ જવલ્લે જ આપણી સામે આવતા હોય છે એ એના કરતાં પણ વધારે મોટું છે, પરંતુ તેમ છતાં આ પ્રશ્ન વિકરાળ બનતો જાય છે અને એ સવાલ હંમેશા આપણી સામે ઉઠતા રહે છે કે આનો ઉકેલ ક્યારે આવશે। ક્યારેક કાયમી કરાવશે તેવી આશામાં કરાર આધારિત નોકરી કરતા યુવાનો જેમને અચાનક કાઢી નાખવામાં આવે છે અને તેઓ પણ બેરોજગારીની વ્યાખ્યામાં આવી જાય છે। આગળ આપણે ચર્ચા કરીશું। આપણી સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા જોડાઈ ગયા છે। સ્વાગત છે ઉમેશભાઈ આપનું। આમ આદમી પાર્ટી જેવી આશા લઈને બેઠી હતી કે ગુજરાતમાં એમનું સારું પ્રદર્શન થશે, 5 ધારાસભ્યો જીત્યા, શરૂઆત સારી જ કહી શકાય, ભલે ગમે તેવી હોય તેમ છતાં પણ સવાલ એ થાય કે તમારો એક મેનિફેસ્ટોમાં સૌથી મોટો વાયદો હતો એ બેરોજગારીનો પણ હતો। શિક્ષણ અને આરોગ્ય ઉપરાંત બેરોજગારીને લઈને પણ તમે વાત કરતા હતા। તમને શું લાગે છે કે ગુજરાતમાં બેરોજગારીની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીમાં કેવી લાગે છે આપને? આમ તો 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે મેડમ, અને એમાં જે બેરોજગારીની જે વાત કરવામાં આવી છે કે ભાઈ ગુજરાત રાજ્ય છે એ સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય છે, તે બિલકુલ પાયા વિહોણી છે। તમે તાજેતરમાં જ અમે ઘટના જોઈએ છે કે ભાઈ અનેક પરીક્ષાઓના પેપર ફૂટ્યા, બેરોજગારો રસ્તા ઉપર આંદોલનમાં ઉતરી ગયા, અને સાથોસાથ અમરે કરાઈ ખાતે પોલીસ સેન્ટર ખાતે એક વગર પરીક્ષા આપે એક ઉમેદવાર એવો પકડાણો કે એને કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી આપી અને સીધી 40 લાખ રૂપિયા કે એનાથી વધુ પૈસામાં વહીવટ કરીને એ પીએસઆઈની ટ્રેનિંગ લેવા માંડ્યો। એટલે કે આ જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર જે છે એ સતત ગુજરાતમાં 10 લાખ કરતાં પણ શિક્ષિત બેરોજગારો છે એના ભવિષ્ય સાથે ખૂબ મોટું ચેડા કરી રહી છે। એના ભવિષ્યની બિલકુલ ચિંતા નથી, અને જો ખરેખર ચિંતા હોય તો આ આઉટસોર્સિંગનું જે છે દૂષણ ગુજરાતમાં ગુજરાત સરકારે રાખ્યું છે, તો શા માટે એને કાયમી નથી કરવામાં આવતા આઉટસોર્સિંગવાળાને? એટલે જે વાત કરે છે એ બિલકુલ પાયા વિહોણી છે। ગુજરાતમાં ખરેખર બેરોજગારોને નથી નોકરી મળતી, અને જ્યારે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો ગ્રેજ્યુએટ કરી અને જ્યારે નોકરીની વાટે હોય છે, ઇન્ટરવ્યૂ ભરે છે, ત્યારે અવારનવાર પેપરો ફૂટે છે, અને હવે તો નવી ડિઝાઇન આવી કે કોઈ પણ પ્રકારે પેપર ફૂટ્યા વગર જ ડાયરેક્ટ એને ટ્રેનિંગ લેવામાં આવી જાય છે, એટલે સીધી પૈસા લઈને ભરતી કરવામાં આવે છે। એમાં બેરોજગારોને ક્યાં રોજગારી આપવાની વાત છે મેડમ? જી ઉમેશભાઈ, હા બિલકુલ આપની વાત સાચી છે, પરંતુ આપણે માત્ર આને પરીક્ષાને લઈને, ભરતીઓને લઈને વાત કરતા રહીએ, પેપર લીકને લઈને બહુ મોટી સમસ્યા છે, પરંતુ બેરોજગારીને જો માત્ર એની જ સાથે સાંકળીને જોઈશું તો એક ખૂબ જ નેરો ખ્યાલ ગણાશે, કારણ કે બેરોજગારી એ ખૂબ જ વ્યાપક સમસ્યા છે, ખૂબ મોટી સમસ્યા છે। એટલે સરકારી ભરતીની વાત ચોક્કસ છે, પરંતુ એ જ એ ક્ષેત્ર નથી। તમને નથી લાગતું કે ખાનગી ક્ષેત્રમાં વધારે રોજગારી મળે એ દિશા માટે પણ કંઈક થવું જોઈએ? મેડમ, તમે ગુજરાતના 18,000 ગામડાની તપાસ કરો। હું મારા મત વિસ્તાર બોટાદની જ્યારે વાત કરું તો મોટા ભાગના અમારા બોટાદના ગામોમાં, બોટાદ જિલ્લામાં ઇન્ચાર્જ તલાટીઓ મૂકવામાં આવે છે, બરાબર? એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે મહેકમ પ્રમાણે જે વિભાગોમાં ભરતી કરવી પડે એ કરતી જ નથી, એટલે આ બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે। અને જે કાંઈ ભરતી કરે છે એ આઉટસોર્સિંગના માધ્યમથી કરે છે, એટલે કે શિક્ષિત બેરોજગારોનું સીધું આઉટસોર્સિંગમાં શોષણ થાય છે। અને સાથોસાથ મેડમ જ્યારે ભણવાની વાત આવે કે એની ઉંમર હોય છે 20 થી 25 વર્ષ કે વધીને 30 વર્ષ, હવે એ સમય એવો હોય છે કે મેડમ એને સરકારી નોકરી મળી જવી જોઈએ 30 વર્ષ આજુબાજુ,
અને કાં એને વેલ સેટ બિઝનેસ કરી લેવો પડે. હવે મોટાભાગની આપણા વિદ્યાર્થીઓની વ્યથા એ છે કે ભણી ગણી અને મા બાપ એની પાસે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, જ્યારે પરીક્ષા સ્પર્ધાત્મક આપે છે ત્યારે પેપર ફૂટી જાય છે. એટલે કે સારા જે આપણા વિદ્યાર્થીઓ છે એને સરકારી નોકરી મળતી નથી, વંચિતો રહી જાય છે અને આઉટસોર્સિંગના માધ્યમથી એની ભરતી કરવામાં આવે છે. એટલે કે એનું શોષણ થાય છે. 10,000નો પગાર આપે અને 5,000માં સહયું લેશે આઉટસોર્સિંગની એજન્સીઓ. મોટાભાગની એજન્સીઓ છે ભાજપના મળતિયાઓની છે. એટલે આમ જોઈએ તો બેરોજગારોનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધી રહ્યું છે. અને સાથોસાથ જે સારી કંપનીઓ જે છે જે રોજગારી આપવાની વાત કરે છે એ કાંઈ આપણા ગુજરાતની જ કંપનીઓની વાત કરીએ, જાણે કે રિલાયન્સ છે કે બીજી ત્રીજી કંપનીઓ છે જામનગર ખાતે, તો મોટાભાગના જે એમાં કર્મચારીઓ તમે એનું લિસ્ટ મગાવી લો તો એ બધા બહારના રાજ્યોના કર્મચારીઓ છે. ગુજરાત સરકારે ખરેખર આપણા ગુજરાતના જે શિક્ષિત યુવાનો છે એના માટે સુરક્ષિત કરવી જોઈએ. ભાઈ ગુજરાતમાં તમે ગુજરાતમાં તમે ઇન્વેસ્ટ કરો છો, તમારી કંપની છે તો કમસે કમ 80% ઉમેદવારો જે છે, 80% વિદ્યાર્થીઓ છે કે જે કાંઈ બેરોજગારો છે, 80% તમે ગુજરાતના જ એની ભરતી કરાવો અને 20% તમે અન્ય રાજ્યના લો. આવું કોઈ પણ ગુજરાત સરકારે આવું ક્યારેય વિચાર્યું નથી. એટલે એના કારણે આપણા ગુજરાતના જે બેરોજગાર શિક્ષિત બેરોજગારો છે મેડમ, એ નોકરીઓથી રોજગારથી વંચિત રહી જાય છે. હા ઉમેશભાઈ, પણ મારો જે સવાલ હતો એ કદાચ તમે વધારે આ સરકારી નોકરીની વાત કરી. ખાનગી ક્ષેત્રમાં જે સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર છે ને, એવું પણ કહેવામાં આવે છે કે જો વ્યક્તિ ખાનગી ક્ષેત્રમાં સારી એવી મહેનત કરે તો કદાચ સરકારી નોકરી કરતાં પણ તેને સારું એવું વળતર અને સારી એવી તકો મળતી હોય છે. પણ ઘણા બધા કારણો છે, સામાજિક મુદ્દાઓ, સામાજિક પરિબળો પણ એટલા જવાબદાર હોય છે અને સરકારી નોકરી પાછળ યુવાનો પોતાની યુવાની પણ વેડફી નાખતા હોય છે ઘણી બધી વાર, અને સરકારે ભરતીઓ લાવતી નથી, યુવાનો રાહ જ જોતા રહી જાય છે. તો આપને શું લાગે છે કે ખાનગી ક્ષેત્રમાં શું એવી રણનીતિ હોવી જોઈએ, શું આપ સૂચન આપી શકશો કે જેના કારણે બેરોજગારીના દૂષણને ના થઈ શકાય? એક તો આપણે ટાટા છે, પછી અદાણી છે, રિલાયન્સ છે, મફતના ભાવે આપણે એને 1 રૂપિયાના ભાવે જમીનો આપી છીએ, લાખો કરોડોની લોનો આપી છીએ. પણ એને આપણે એમ નથી કહી શકતા કે ભાઈ તમારે તમારી કંપનીમાં 80% ગુજરાતના શિક્ષિત બેરોજગારોને તમારે નોકરી આપવી પડશે, કે 80% તમારે ભરતી ગુજરાતના વતનીઓની કરવી પડશે, જે તે સ્થાનિક જિલ્લાઓની કરવી પડશે. આવું કોઈ પ્રાધાન્ય કે કોઈ નિયમ ગુજરાત સરકારે આજની સુધીમાં હજી નથી લાગુ કર્યો. એના કારણે મોટાભાગની કંપનીઓ આવે છે ગુજરાતમાં, ગુજરાતની જમીન મફતના ભાવે લઈ જાય છે, પ્રદૂષણ ગુજરાતની જનતામાં ફેલાવે છે, ભોગવે છે ગુજરાતની જનતા. આજે મોટાભાગની નદીઓ તમે જુઓ તો પ્રદૂષિત થઈ ગઈ છે. આપણી સાબરમતી નદીનો હમણાં અહેવાલ આવ્યો તો ખૂબ પ્રદૂષિત થઈ ગઈ છે. એટલે બધું આપણું ગુજરાતનું બગાડે છે. જ્યારે રોજગારીને આપવાની વાત કરે ત્યારે આ પ્રાઇવેટ કંપનીઓ મોટા ભાગના કર્મચારીઓ છે એ અન્ય રાજ્યોના ભરવામાં આવે છે. તો ગુજરાત સરકારે આના વિશે વિચારી લેવું જોઈએ. હા, એટલે કોઈ પણ રાજ્યના વિકાસ માટે ઔદ્યોગિકરણ પણ એટલું જ જરૂરી છે. પરંતુ ઉમેશભાઈ, સવાલ અહીં એ થાય કે આપણે રાજનીતિમાં આ મુદ્દો શા માટે એટલું મહત્વનું સ્થાન નથી લઈ શકતો? એનું કારણ એ છે કે ધર્મ, જાતિ, આ બધા મુદ્દા હાવી થઈ જાય છે અને એના કારણે બેરોજગારીનો મુદ્દો એટલો પાછળ રહી જાય છે કે પછી ખરેખર જનતાને જ રસ નથી બેરોજગારીના મુદ્દામાં. આમ તો અમારું જે પાર્ટીના મુદ્દા 3 ઉપર જ આખી અમારી આમ આદમી પાર્ટી ઊભી છે. એક તો શિક્ષણ, બીજું આરોગ્ય અને ભ્રષ્ટાચાર 0. અને 3 મુદ્દો જે અમારો ત્રીજો છે એમાં જે બેરોજગારીનો મુદ્દો છે, જેમ અમે પંજાબમાં કર્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે એક જ ઝટકે અમે કેબિનેટમાં નિર્ણય લઈ લીધો અને જેટલા પણ આઉટસોર્સિંગના જે કર્મચારીઓ હતા એને કાયમી કરી દીધા. અમે પણ ગુજરાતમાં માનનીય અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અને તમામ આઉટસોર્સિંગના કર્મચારીઓને ગેરંટી આપી હતી કે આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે તમામ આઉટસોર્સિંગના કર્મચારીઓને અમે કાયમી કરશું. જો આમ આદમી પાર્ટીની આજે 156 ભલે ભાજપની આવી, પણ તમે નીચે ઉતરીને પબ્લિકને પૂછો કે ભાઈ ખરેખર શું છે, આટલે ત્રાહિમામ પોકારી ગઈ છે ભાજપથી. જનાદેશને અમે માન્ય ગણીએ છીએ, પણ અત્યારે પબ્લિકનો પણ અવાજ છે કે એક વખત ફરીથી પણ ભૂલ કરી છે ભાજપને મત આપવાથી. બેરોજગારીની વાત કરવી, મોંઘવારીની વાત કરી, પબ્લિક અત્યારે ગુજરાતની ખૂબ હાહાકાર મચી ગઈ છે. ઠીક છે ઉમેશભાઈ, ગુજરાતની તો આપણે વાત કરીએ છીએ, પરંતુ ભાજપા દ્વારા એવું પણ કહેવાય છે કે સૌથી વધારે રોજગારી તો ગુજરાત આપે છે. જે આપનું શાસન છે દિલ્હીમાં 10 વર્ષથી, ત્યાં તો 9.6% બેરોજગારી છે.
જ્યારે દિલ્હીની વાત કરવામાં આવે તો પણ આ કદાચ આંકડા થોડા ભૂલ ભરેલા હોય છે. ગુજરાત કરતાં અમારે આમ જોઈએ તો 12 લાખ કરતાં પણ વધારે અમે નોકરી આપી શક્યા છીએ અત્યાર સુધીમાં માનનીય અરવિંદ કેજરીવાલે, અને હજી પણ બીજો પ્રયત્ન ચાલુ કર્યો છે. ઠીક છે, છેલ્લો સવાલ આપને ઉમેશભાઈ, આપને શું લાગે છે કે આટલો મોટો મુદ્દો છે તો સરકારોએ કઈ દિશામાં કામ કરવું જોઈએ? એક ધારાસભ્ય તરીકે આપને શું લાગે છે કે શું રણનીતિ હોવી જોઈએ? તો શિક્ષિત બેરોજગારોને ડામવા માટે માત્ર ને માત્ર એક જ છે કે જે કાંઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે એના પેપરો ન ફૂટે. સીધી ડાયરેક્ટ આ પૈસા લઈને જે મળતિયાઓ દ્વારા જે ભરતીઓ થઈ છે 40-40 લાખથી, એ દૂષણો ભ્રષ્ટાચાર બંધ કરવું જોઈએ. અને જે શિક્ષિત બેરોજગારો છે એને નોકરી માટે એક જ એનું છે કે આઉટસોર્સિંગની જે જેટલા પણ કર્મચારીઓ છે એને કાયમી કરી દો તો એક જ ઝાટકે એનું પરિણામ મળી જશે. અને જેટલી પણ સરકારી જગ્યાઓ મોટાભાગના વિભાગો ખાલી પડ્યા છે મેડમ, એ તલાટી હોય તોય ભલે, એલઆરડી હોય તોય ભલે, કોઈ પણ સેવાકીય એ 30% 40% જ ભરતી છે. માની લો કે વિદ્યા સહાયકની ભરતી મને નથી સાંભળતી મેડમ કે થઈ હોય. ખાસ કરીને હું તમને શારીરિક શિક્ષણની વાત કરું, ખેલ મહાકુંભ કરે છે, બધું કરે છે. તો આમ જોતા આપણે મને નથી લાગી રહ્યું કે છેલ્લા 7 વર્ષની અંદર કોઈ પણ પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળામાં કે શારીરિક શિક્ષકની બીપીએડ કે ડીપીએડની ભરતી થઈ હોય. એટલે કે આમ જોઈએ તો જે ખૂબ જ સરકારની માનસા જ નથી કે ભાઈ આપણે જે શિક્ષણ વિશે આપણે જે રોજગારો આપવાની વાત જે કરી છે પાયા વિહોણી છે. એટલે એને કોઈ જેટલા બેરોજગારો છે એની સાથે એને રમત રમવાની વાત કરી રહી છે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર. ઠીક છે ઉમેશભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે. પરંતુ ગરીબીની જેમ જ બેરોજગારી દાયકાઓથી ચાલતો આવતો મુદ્દો છે. ઇન્દિરા ગાંધીના સમયમાં સૂત્ર આપવામાં આવ્યું હતું ગરીબી હટાવો, ને એ સમયે બેરોજગારીની વાત થઈ હતી. પરંતુ અફસોસ કે દાયકાઓ બાદ પણ આજે બંને મુદ્દા ત્યાં ને ત્યાં જ છે. નમસ્કાર.